દેશો દુનિયાના તાજાતરીન સમાચાર સાંભળવા માટે આદત મુજબ આપનો સેવક ઝહીર અલી તમારી ખિદમતમાં હાજર થયો છે. રેડિયો આવાઝે હિકમત તથા ખોજા રેડિયોના અમારા સર્વે મોહતરમ સાંભળનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. સૌપ્રથમ તો આજે બુધવાર તારીખ 12 ફેબ્રુઆરી 2014 મુતાબિક મે રબીઉલ આખર 1435મી હિજરી સનની 12મી રાતમાં અમારી સાથે રહેવા બદલ આપનો ઘણો ઘણો આભાર. આશા છે કે જરૂર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આપ સર્વે મજામાં હશો. તો આવો તરત જ સાથમાં મળીને આજના સમાચારની અંદર જે વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવશે તેનું ટૂંક સારાંશ એટલે કે રિઝ્યુમે તરફ નજર કરીએ. આજના સમાચારની અંદર આપણે સૌપ્રથમ બોમ્બના કેસ વિશે વાત કરીશું, જેના પરિણામે ગઈકાલે 99ના કાર્યમાં એક હલચલ મચી ગઈ હતી. ત્યાર પછી ટુરિઝમ વિભાગની અંદર નુસીબે ટાપુમાં સિક્યુરિટી અને સુરક્ષા વિશે સરકારે જે પગલાં લીધા છે તેના બારામાં જાણવાની કોશિશ કરશું. ત્યાંથી નીકળતા તમતાવ શહેરમાં ડેન્ગ જેવી બીમારી ફેલાવાની રિપોર્ટ પેશ કરશું, જેના લીધે વસ્તી ફરિયાદો કરી રહી છે. ઇન્ટરનેશનલ વિભાગની અંદર સૌપ્રથમ તો અલ્જેરી તરફ આપણે વળશું, જ્યાં ગઈકાલે એક એવિયોન મિલિટેરના ક્રાશ થયા હોવાથી ઘણું જ મોટું નુકસાન ભોગવવામાં આવ્યું છે. અંતમાં ઈરાનના રિવોલ્યુશન ઇસ્લામિકની વર્ષગાંઠના મોકા ઉપર પ્રમુખ રૂહાની સાહેબના પ્રવચનનું ટૂંક સારાંશ તમારી સમક્ષ રજૂ કરી આજનો આ પ્રોગ્રામને સમાપ્ત કરીશું. આશા છે કે જરૂર આ 10 મિનિટની સફર દરમિયાન તમે અમારી સાથમાં જ રહેશો. આજના સમાચારની શરૂઆત આપણે એક બોમ્બની અફવા અને ખબરથી કરીશું. સમાચાર મુતાબિક ગઈકાલે 99ના કાર્યમાં એક હલચલ મચી ગઈ હતી. બન્યું એવું કે બપોરના 12 થી 3 વાગ્યાની દરમિયાન 99ના કાર્યને ચારો તરફથી સિપાહીઓએ ઘેરી લીધું હતું અને રસ્તાઓ બંધ કરી નાખ્યા હતા. દરઅસલ તેઓને તે જગ્યાએ બોમ્બ હોવાના સમાચાર મળેલા હતા, જેના લીધે તરતમાં આ બધા પ્રિકોશન લેવા માટે ત્યાં આવી પહોંચ્યા. હકીકતમાં વાત એમ બની કે કોઈ આદમી ત્યાં ખાતે આવેલી મસેરી લોકોના ફોયેમાં એક કાળી બેગ મોકલાવી હતી. આ જોઈને તે ઓરતો ડરી ગઈ અને વિચાર્યું કે શાયદ તેમાં બોમ્બનો ખતરો હોઈ શકે, એટલે જલ્દીથી બહાર નીકળી રસ્તાની કોરમાં તે સાકોશ છોડી અને ત્યાં જ નજીકમાં ઊભેલા એક પોલીસવાળાને જાણ કરી, જે તરતમાં રોંફોરને બોલાવ્યા. બોમ્બના એક્સપર્ટ સિપાહીઓ આવ્યા અને પૂરી ટેકનિકની સાથે તે બેગ ખોલવામાં આવી તો અંદરથી ફક્ત એક પાણીનો શીશો અને કિતાબો સિવાય બીજું કંઈ પણ ન હતું. પરિણામે બધાને ઇત્મીનાન થઈ ગયો અને રસ્તો ખુલી ગયો. ઓમ તો સિપાહીઓ માટે આ પ્રમાણેનો ઇન્ટરવેન્શન એક એક્ઝર્સિસ હતી, જેનાથી સાબિત થયું કે આવી પરિસ્થિતિમાં આપણા દેશના સિપાહીઓ ઘણા માહિર થઈ ગયા છે. ઇકોનોમી વિભાગની અંદર આપણને એક તરફ નુસીબે ટાપુમાં સિક્યુરિટીના વિષય ઉપર વાંચવા મળે છે. તમે જાણો છો કે મદાગાસ્કારના ટુરિઝમ વિભાગ માટે આ રળિયામણું ટાપુ ઘણું જ ફાયદાકારક સાબિત થયું છે. પરંતુ અમુક મહિના થયા ત્યાં ઇન્સિક્યુરિટી છવાઈ જવાથી ટુરિસ્ટ લોકો ત્યાં આવવા માટે અચકાતા દેખાય છે. આવી પરિસ્થિતિને જોઈ હોટલના માલિકો તેમ ટૂર ઓપરેટર લોકો ફરિયાદો જાહેર કરી રહ્યા છે.
ખુદ દેશના પ્રમુખ સાહેબ અને તેમના સાથીઓ ત્યાં ખાતે ગઈકાલે ગયા હતા, જેથી આ મસલાનો હલ લઈ આવી શકે. બીજી તરફ આપણને એ જાણવા મળ્યું છે કે એફએમઈ સંસ્થાના અમુક હોદ્દેદારો એટલે કે રિસ્પોન્સાબલ લોકો અહીં ખાતે પધાર્યા છે. આપને જાણ થાય કે જ્યારથી આપણા દેશમાં સિયાસી વિભાગમાં સમસ્યા શરૂ થઈ હતી, ત્યારથી એફએમઈ વાળા તેઓની માલી મદદો અટકાવી નાખી હતી. હવે આપણા દેશનો સિચ્યુએશન ઘણો જ સુધરી ગયો છે અને કાયદેસર એક સરકારની પણ સ્થાપના થઈ ચૂકી છે. એટલા માટે એ આશા રાખવામાં આવી છે કે શાયદ આ હોદ્દેદારોની સફર આપણા માટે ઘણી જ ફાયદાકારક નીવડશે અને નજીકમાં જે સોંપશો તેઓ તરફથી દેવામાં આવ્યા છે તે રદ કરી નાખશે. તમતાફ શહેરમાં આપણને વસ્તી પરેશાન નજરે પડે છે. સેહત અને સાંતેના બારામાં લખવામાં આવે છે કે તમતાફ શહેરમાં આ છેલ્લા 2 મહિના દરમિયાન બીમારી ફેલાઈ રહી છે, જેના વિશે કોઈ ચોક્કસ સાબિતી આપવામાં નથી આવતી. લોકોનું ધારવું છે કે ડેન્ગ નામની બીમારી છે, કારણ કે તમામે મરીઝોને ગ્રીપ, સખત તાવ, ઠંડી પડવી, ઉલટી વગેરે વગેરે સિમ્પટોમ લાગુ પડ્યા છે. ડોક્ટરોની રિપોર્ટ પ્રમાણે ત્યાંની સેન્ટ્રે de santéમાં મરીઝોની સંખ્યા વધવામાં દેખાય છે, પણ કોઈ શિફ્ર જાહેર કરવામાં નથી આવ્યો. સરકારી ડોક્ટરો તો કહે છે કે આ કોઈ ડેન્ગ અથવા ચિકુંગુનિયાનો કા નથી, ફક્ત ખરાબ મોસમ અને ચોમાસા થકી વિરુસ અને જંતુઓ ચોંટતા હોય છે, જેના લીધે માણસો બીમાર પડી જાય છે. મરીઝો તો ચિંતામાં મુકાઈ ગયા છે. બયાન મુતાબિક ડોક્ટરો મરીઝોને તેમની બીમારી વિશે સમજણ અને એક્સપ્લિકેશન નથી આપતા, બલકે તરતમાં ફક્ત દવા લખી આપતા હોય છે. ખરી હકીકત શું છે તે તો આવતા દિવસોમાં જ આપણને જાણવા મળી શકશે, કારણ કે મિનિસ્ટર de santé તરફથી આ વિશે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. સોશિયલ વિભાગની અંદર વાંચવા મળતી ખબરો ટૂંકમાં તમને સંભળાવી આપણે આ નેશનલ શાપિત્રને પૂરું કરીએ. પહેલું તો આપણને મદાગાસ્કાર દેશની કરન્સી અરિયારીની કિંમત બહાર દેશના પૈસાની સામે ઘટતી નજરે પડે છે. રિપોર્ટ પ્રમાણે €1 અત્યારે 3200 અરિયારી પહોંચી ગયો છે અને $1 2300 અરિયારીની આસપાસ વેચવામાં આવે છે. ત્યાંથી નીકળતા એ ખબર મળી છે કે ઇતોસી રેજિયોના અનાલાવુરી ગામમાં નદી ઉભરાઈ ગઈ છે અને પરિણામે સખત ઇનોન્દાશન થવા પામ્યું છે. 2 મીટર સુધી પાણી ચડી આવ્યું છે અને 140 ઘરો ડૂબી અને બરબાદ થઈ ગયા છે. 65 હેક્ટર જેટલું વાવેતર પણ આ જ કારણે બરબાદ થઈ ગયું છે. 400 જેટલા લોકો સંજાબરી અને ઘરબાર વગરના ગણવામાં આવ્યા છે. હજારો લોકોને સરકાર તરફથી આશરો અને પનાહ દેવામાં આવી છે અને ભૂલતા નહીં કે આ સમસ્યાની અંદર 2 જણાની જાન પણ ગઈ છે. આખિરમાં અનુસી ખાતે ગઈકાલે એક અજીબ તરીન ખતરનાક હાદસો બની ગયો હતો. એક પોલીસવાળો જે મિનિસ્ટર de l'éducationની ઓફિસમાં ચોકીદારનું કામ કરે છે, તેણે પોતાની બંદૂકને દેશાર્જે નહોતી કરી, જેના લીધે ગોલી ચાલી અને ખુદ તેનો જ પગ જખમી થઈ ગયો હતો. આપની જાણકારી માટે આ નેશનલ સમાચાર આપણે આજના એક્સપ્રેસ દુ મદાગાસ્કાર છાપાની અંદરથી લીધા હતા. બહાર દેશના સમાચાર માટે આપણે સૌપ્રથમ અલ્જેરી તરફ વળશું, જ્યાં ગઈકાલે
એક સંગીન અને ખતરનાક હાદસો બની ગયો હતો. ત્યાંના એસ્ત ઇલાકામાં પહાડી ઉપર એક મિલિટર આવ્યોનું ક્રાશ થયું છે, જેના પરિણામે 77 જણા એટલે કે 77 પાસાજે મરણ પામ્યા છે. ફક્ત એક જ મુસાફર બચી શક્યો છે, જે સખત રીતે જખમી દેખાય છે. તે આવ્યોની અંદર મિલિટર ફૌજીઓ અને તેમના સગાવાલાઓ મોજૂદ હતા, જેઓ સર્વે આ હાદસામાં ખતમ થઈ ગયા છે. આ ક્રાશનું ચોક્કસ કારણ તો હજુ સુધી જાણી નથી શકાયું અને તે જ સિલસિલામાં ઓકે તેમ તપાસ શરૂ કરવામાં આવી છે. આપને જાણ થાય કે તે પહાડી ઇલાકો છે અને મોસમ પણ ઘણું જ ખરાબ હતું, જેના લીધે આ સંગીન બનાવ બન્યો હોઈ શકે છે. ગઈકાલે 11 ફેબ્રુઆરીના દિવસે ઈરાનના રિવોલ્યુશન ઇસ્લામિકની 35મી વર્ષગાંઠ યોજવામાં આવી હતી. આ મોકા ઉપર ત્યાંના પ્રમુખ હસન રૂહાની સાહેબે પોતાનું પ્રવચન પેશ કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું કે ઈરાન દેશ મગરીબ દેશો સાથે હક ઉપર સમજૂતી અને નેગોશિએશન કરશે. એના સિવાય અગરચે આ ડિપ્લોમાસીનો રસ્તો નિષ્ફળ થયો તો ઈરાનના વિરુદ્ધમાં કોઈ પણ એક્શન મિલિટર કબૂલ કરવામાં નહીં આવે. સાથોસાથ એ પણ જણાવ્યું છે કે ઈરાન દેશ ટેકનોલોજી, ન્યુક્લિયર અને સાયન્સની રાહ ઉપર પીછેહટ નહીં કરે. ભૂલતા નહીં કે 18 ફેબ્રુઆરીના ફરીથી ન્યુક્લિયરના વિષય ઉપર ઈરાન તેમ દુનિયાભરના 6 તાકતવર દેશો વચ્ચે બેઠક રાખવામાં આવશે, જેમાં ફરીથી આ નુકતા ઉપર ફેસલો લેવાશે. આપણા આજના સમાચાર અહીં સમાપ્ત થઈ રહ્યા છે. મને ધ્યાનથી સાંભળવા બદલ આપનો ઘણો ઘણો આભાર. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.